ગુડ મોર્નિંગ. હાલેલુયા. અત્યાર સુધી આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી તેના 18 પુસ્તકોનું વાંચન કરીને પૂર્ણ કર્યું છે. અને આજે આપણે પવિત્ર બાઇબલમાંથી તેના 19મા પુસ્તકનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. અને આ 19મું પુસ્તક તે બાઇબલની અંદર ગીતશાસ્ત્રના નામથી જાણીતું છે. ત્યારે પિતા બાપને વિનંતી કરીએ, તેમનો આભાર માનીએ કે આપણને અત્યાર સુધી આ કાર્યમાં આશીર્વાદિત કીધા છે. અને આજથી આપણે જ્યારે આ નવા પુસ્તકનું વાંચન શરૂ કરીએ છીએ ત્યારે પિતા બાપ આપણી સાથેના પાસે રહે તેવી વિનંતી પણ આપણે કરીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના આ વાંચનની અંદર જઈશું. એક વિનંતી કે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. વિશેષ તમારી પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તો તમે અમને મોકલી શકો છો અમારી ચેનલ પર, અને અમે અમારી અંગત પ્રાર્થનામાં તે ધરી રાખીશું. તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો જો તમે પ્રસારિત કરવા માગતા હો તો તે પણ તમે અમને મોકલી શકો છો. અમે તે પણ અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. વિશેષ અમારા જે બાઇબલને લગતા નાના નાના શોર્ટ્સ અમે બનાવીએ છીએ અને તે પણ અમે અમારી ચેનલ પર પ્રસારિત કરી રહ્યા છીએ. તેને પણ તમે જુઓ, માણો અને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરો. તો ચલો પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. ઉત્પત્તિના પ્રથમ અધ્યાયથી અમે અત્યાર સુધીની અંદર તમારા 18 પુસ્તકોના જે બાઇબલની અંદર આપેલા છે એનું વાંચન સંપૂર્ણ કરીને આજથી અમે જ્યારે 19મા પુસ્તક ગીતશાસ્ત્ર તેની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. પિતા બાપ, અમે વિનંતી કરીએ કે આ કાર્યમાં તમે મારી સહાયતા મદદ કરો. આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વાંચનને આશીર્વાદિત કરો. તમારા વચનોને આશીર્વાદિત કરો બાપ. અને જે બી ભાઈ બહેનો આ વચનો સાંભળે છે એ તમામની પર તમારી આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળીને તેને માન્ય કરો પિતા. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો પ્રથમ અધ્યાય, સાચું સુખ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો બાપ. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા જીવતા જાગતા પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ.
અમને નિરોગીને તંદુરસ્ત રાખો છો, હવા, પાણી, ખોરાક, વસ્ત્ર પૂરા પાડો છો. એ સર્વન માટે મેં તમારો પુષ્કળ આભાર સબકાર માને છે. હા પ્રભુ પિતા, અમે જે કંઈ કાર્ય કરીએ પ્રભુ તમારું પ્રથમ નામ લઈને કરીએ એવું તમે થવા દેજો. અત્યારે જે તમારા વચનો વાંચવામાં આવે એ તમારા જીવંત અને પવિત્ર વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અને આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. જાગૃત બનાવજો અને એ બાળકો તમારા પ્યારા બાળકો બની એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણે નથી જાણતા, પણ એક બીમાર વ્યક્તિને પ્રભુ તમારો નિરોગી ઘાયલ સંપૂર્ણ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો, કારણ કે તમે સાજાપણું આપનાર પવિત્ર એવા જીવતા પરમેશ્વર પિતા છો. હા બાપ, તમે અમારી પર પુષ્કળ દયા કરો છો, પુષ્કળ પ્રેમ કરો છો. એ શરણ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો, એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. તમારા સંતો સેવકોને અને એમના પરિવારોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. તમારા સંતો સેવકો દ્વારા પણ અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમારા વચનો પૂરા થઈ રહ્યા છે પ્રભુ. ઠેર ઠેર પ્રભુ ધરતીકંપ થાય છે, વરસાદ છે પ્રભુ, ગરમી પડે છે, લડો ચાલે છે. અને પ્રભુ પિતા, ના જાણવાનું જાણવામાં આવે છે, ના જોયેલું જોવામાં આવે છે. ત્યારે પ્રભુ પિતા, અમે તમને યાદ કરીએ છીએ બાપ, કારણ કે આ તો તમારા આવવાની નિશાનીઓ છે. હા પ્રભુ પિતા, તમે બહુ જ નજીક તમે આવીને ઊભા રહ્યા છો પ્રભુ, પણ તમે ક્યારે આવશો અમે જાણતા નથી. પણ બાપ, તમે આવો ત્યારે અમે હંમેશા જાગતા રહીએ, પ્રાર્થના કરીએ અને તમારી તરફ મીટ માંડીએ એવું તમે થવા દેજો. કોઈ પણ તમારો દીકરો કે દીકરી પ્રભુ નાશમાં ન જાય એવું તમે થવા દેજો. એક જુવાન દીકરા દીકરીઓને પણ પ્રભુ તમે તમારા માર્ગમાં દોરો, ચલાવો પ્રભુ. અને જે લોકો વ્યસનમાં છે પ્રભુ, એકને વ્યસનમાંથી તમે મુક્ત કરો. જે બાળકો છે પ્રભુ, દીકરા દીકરીઓ ત્યારે પાત્રોની શોધમાં હોય છે, ત્યારે બાપ તમે યોગ્ય એવું એમના પાત્ર શોધી આપો એ તો પાછળ અમે વિનંતી કરીએ છીએ. એટલા એવા બાળકો છે પ્રભુ કે જે દૂર દૂર પ્રભુ અંધકારમાં ચાલી રહ્યા છે પ્રભુ, તમને ઓળખતા પણ નથી. અને ઘણા બાળકો તમને ઓળખે છે છતાં પણ પ્રભુ ના ઓળખતા હોય એવું કરે છે. ત્યારે એક બાળકના હૃદયમાં પણ તમે સ્પર્શ કરો પ્રભુ. અને બાપ, એ લોકો તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. કોઈ પણ ગેટું નષ્ટમાં ન જાય પ્રભુ, પણ દરેક ગેટું તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા પુત્રના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.